એક નાનકડું એવું દ્રષ્ટાંત છે કે પરમાત્મા કઈ રીતે મળે, ક્યાંથી મળે. તો એક ગામડાનો માણસ ધંધા વ્યવસાયની અંદર એકદમ વ્યસ્ત રહે. હવે કોઈ મોટા તીર્થ ક્ષેત્રમાં ગયો તો કોઈ ઠગ આવીને એને પૂછ્યું, કેમ કે જે તીર્થ ક્ષેત્ર હોય ત્યાં સારા માણસો હોય, ભગવાનના ભક્તો હોય, તો સાથે સાથે આવા માણસો પણ હોય જે ભક્તોને લૂંટતા હોય એવો. અને આ બધું આખા જગતમાં છે જ અત્યારે. જેવો એ ત્યાં પ્રવેશ કર્યો ને એટલે તરત જ એને ઠગ મળી ગયો. આ ભગવાનનો જે ભગત હતો અને ત્યાં કને જઈને ભગવાનના દર્શન કરવા માટે ગયો હતો. એટલે પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવો છો? એણે પૂછ્યું કે હું અહીંયાથી આવું છું. જે પોતે જ્યાંથી આવેલું હતું પોતાના ગામનું, શહેરનું, નગરનું નામ બતાવી દીધું. શા માટે આવ્યા? કે ભાઈ કેવી વાત કરશો તું? અહીંયા કને અમે શા માટે આવે એ ક્યાં પૂછવાની વાત છે? આજે અમે કોઈ તીર્થની અંદર આવ્યા છીએ તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું. તો ઠગ હતો પણ સાધુના વેશની અંદર ફરતો હતો. કે તારે સાક્ષાત પરમાત્માના દર્શન કરવા છે? તો કે હા, પણ સાક્ષાત દર્શન કરીએ હું તો મારું ભાગ્ય ક્યાં છે કે ભાઈ? અમે તો અહીંયા જે તીર્થ છે ગંગાજીમાં, હરિદ્વાર ગંગાજીમાં સ્નાન કરશું, જે ભગવાનની મૂર્તિમંત ભગવાનનું સ્વરૂપ છે એના દર્શન કરશું ને પછી કે હાલ્યા જાશું. એ કે હું તને દર્શન કરાવી દઉં. બોલ, તને સાક્ષાત ભગવાનના દર્શન કરાવી દઉં. કે એ કઈ રીતે થાય? એ કે તું હું કહું એ પ્રમાણે કરવું પડે તારે, અને જો હું કહું એ પ્રમાણે તું વર્તન કર ને તો પરમાત્માની પ્રાપ્તિ થાય ને થાય. એ કે તમે દર્શન કરેલા? તો કે હા અમે તો કર્યા જ છે ને. કે ભોળું હૃદય હતું એકદમ. હવે એ શિયાળાનો સમય હતો. એને કીધું કે તારા બધા વસ્ત્રો એક જ વસ્ત્ર, ખાલી લંગોટ રાખવાની, બાકી જે આ ગંગાજીનું જે નીર છે, જળ છે, એની અંદર તારે ઊભું રહી જવાનું કેળ સમાના પાણીમાં. તો કે શું કરું? ત્યાં જઈને શું કરવાનું? તો કે બે હાથ જોડી દેવાના અને રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ આ મંત્રનો જપ કરવાનો. અને કોઈ પણ આવીને તને એમ આંખ ખોલાવે તો આંખ ખોલવાની નહીં. ગમે એટલું તને નથી ને આંખ ખોલાવવાનો પ્રયત્ન કરે ને તો હું જ્યાં સુધી ના આવીને તને કહું કે તું આંખ ખોલ ત્યાં સુધી આંખ નહીં ખોલવાની. કે તો ભગવાનની પ્રાપ્તિ થાય. કે કાંઈ વાંધો નહીં, તમે કહો એમ, પણ મને ભગવાનના દર્શન થવા જોઈએ. એ કે થઈ જશે ભગવાનના દર્શન, ચિંતા ન કર. હવે આ તો ભોળો માણસ હતો. યમુનાજીના પાણીની અંદર જે વહેતી નદી હતી એની અંદર કેળ સમાના પાણીમાં જઈને ઊભો રહી ગયો અને ઓણે જે કીધું તું એ પ્રમાણે રાધા કૃષ્ણ રાધા 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 ઓ જાપ કરતો રહ્યો. પોતાનો જે બધો સામાન હતો એ બારે મૂકી દીધો. હવે બારે સામાન મૂક્યો તો ઓને તો એટલું જ જોતું હતું. ઠગને તો ઓને કઈ આને ભગવાનથી તો મિલાવો નતો. ઓનો જે સામગ્રી હતી, એનું જે ધન હતું એ બસ લઈને પોતાના ઘરે રવાનું થઈ જાઉં તું. આ બાજુ ઉજળની અંદર ગયો, આંખ બંધ કરી ભગવાનના નામનો જપ ચાલુ થયો. અને આ જે ઠગ હતો એ જે કંઈ આથી પોથી ભગતનું હતું બધું લઈને પોતાના ઘરે. હવે આ ભગત જાણે ને ભગતનું કામ જાણે, પણ આણે એક ને એક જગ્યા ઉપર ઉભા રાધા કૃષ્ણ પોતાના ઈષ્ટનું સ્મરણ કરવાનું જે એમણે મંત્ર આપ્યો હતો ને એ બસ ચાલુ રાખ્યો. 2 દિવસ થઈ ગયા, 5 દિવસ થઈ ગયા. એમ કરતા ધીરે ધીરે જ્યારે 10, 12, 15 દિવસ થવા આવ્યા ત્યારે રાધાજીએ કૃષ્ણને કીધું કે આમ જુઓ ને, આવી ટાઢમાં આપણે એક અંગ બારું કાઢી નથી શકતા અને આ પાણીની વચ્ચે ઊભો કે હમણાં ઠૂંઠવાઈને મરી જશે. નથી કાંઈ ખાધું, નથી કાંઈ પીધું, માત્ર ને માત્ર કે મારું નામ લે છે રાધા કૃષ્ણ. કે તમે જાઓ પ્રભુ. કે તો કે એમ કેમ જાઉં? હજી તરત જ એને કે થોડું, અરે કે કેટલા નિષ્ઠાથી તમે જુઓ, એને આંખ નથી ખોલી. કે જ્યારથી તમારા ધ્યાનમાં મારા ધ્યાનમાં લાગ્યો છે, તમારે ભક્તોની વારે ચડવું પડે, આમ હાલે નહીં. કે એટલે ભગવાન ગરુડારૂઢ થઈને ત્યાં આવ્યા અને ભગતને જગાડ્યો. કે ભગત, તો કે હો આંખ ખોલ. તો કે આંખ નહીં ખોલું, આંખ નહીં ખોલું. કે અરે હું કૃષ્ણ તારો ઠાકોર, જેને તું યાદ કરી અને આ આટલા પાણીમાં ઊભો છો, યાદ કરશો એ હું આવ્યો. તો કે ના, મારા ગુરુજીએ મને આંખ ખોલવાની ના પાડી છે. કે તો કે તારા ગુરુજી કોણ? તો કે એક હતા મહાત્મા, મને આ જળમાં ઊભા રાખીને ક્યાં છે કે જ્યાં સુધી હું તને ના કહું ત્યાં સુધી આંખ ના ખોલજે. મારા ગુરુજીએ ના પાડી છે કે આંખ મારાથી ખોલાય નહીં. પણ તને અહીંયા ઊભો કેમ રાખ્યો? તો કે મને ભગવાનની પ્રાપ્તિ થાય એના માટે. તો કે પણ હું ખુદ સાક્ષાત ભગવાન છું. એ કે તો એ ના ખોલું આંખ, ગુરુજીએ ના પાડી છે, તમે હો જ નહીં. કે તમે મારા પહેલાં ગુરુજીને બોલાવી આવો. કે એ જ વખતે ભગવાને પોતાની શક્તિથી જોયું આંખ બંધ કરીને તો ઠગ હતો. ઠગને ગોત્યો ભગવાને કે પહેલાં હવે એના કને જવું પડશે મારે. ઠગને ગોતી અને કીધું કે આને આંખ ખોલવાનું કે ભાઈ.
તો તમે કોણ? તો કે હું ભગવાન છું, સાક્ષાત નારાયણ છું, અને આ ટાઢા પાણીમાંથી આવી તપસ્યા કર્યો છે ને બચાવવા માટે આવ્યો છું. કે હું ને ત્યારે મનમાં વિચાર આવ્યો કે મેં તો એની સાથે કપટ કર્યું, છલ કર્યું, પણ એના થકી આજે મને પણ ભગવાન બોલાવવા માટે આવ્યા છે. એ જ વખતે જ્યાં ભગત હતો એ જગ્યા ઉપર આવી અને કીધું કે ભાઈ ખોલ હવે નજર, દ્રષ્ટિકાર. તો કે તમે કોણ? તો કે હું તારો ગુરુ, તને અહીંયા ઊભો રાખીને ગયો છું. એ જ વખતે જે ભગવાનનો ભક્ત હતો એણે અને જે ઠગ હતો એણે બંને ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. ભગવાન એને જળથી બહાર લઈ આવ્યા. એ ભોળા માણસના હૃદય થકથી ભોળા માણસના હૃદયને, જે એક સામાન્ય માણસ હતો એને તો ભગવાનના દર્શન થયા, પણ એણે ઠગ હતો એને પણ ભગવાનના દર્શન કરાવી દીધા.